તો મિત્રો યુટ્યુબના રિલેટેડ વિડીયો બનાવતો હોઉં છું ત્યારે મને ઘણીવાર કોમેન્ટ આવતી હોય છે, તો મને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા ફોલો કરીને મેસેજ કરતા હોય છે કે ભાઈ હું મારી મેં એક નવી યુટ્યુબ ચેનલ બનાવી દીધી, એમાં બેંક એકાઉન્ટ કઈ રીતે એડ કરવું અથવા ક્યારે એડ કરવું. તો આજના વિડીયોમાં એ જ વાત કરીશ કે જો મિત્રો તમે એક નવી યુટ્યુબ ચેનલ બનાવ્યું તેમાં બેંક એકાઉન્ટ ક્યારે એડ કરી શકો છો અને કઈ રીતે એડ કરી શકો છો. જો મિત્રો તમે ઓનલાઈન પૈસા કમાવા માંગતા હોય અથવા યુટ્યુબના રિલેટેડ પૈસા કમાવા માંગતા હોય તો હું મારી ચેનલ ઉપર આવા જોરદાર વિડીયો લાવતો રહું છું. તો મિત્રો આ વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. ગુજરાતીમાં હવે જોરદાર વિડીયો લાવતો રહું છું. આજના વિડીયોમાં હું તમને વાત કરીશ કે તમે કઈ રીતે બેંક એકાઉન્ટ એડ કરી શકો છો અથવા ક્યારે બેંક એકાઉન્ટ એડ કરી શકો છો. સૌથી પહેલી વાત તો જો મિત્રો તમે અત્યારે નવી એક યુટ્યુબ ચેનલ બનાવ્યું અને એમાં વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દીધું હોય તો તમે અત્યારે બેંક એકાઉન્ટ એડ નથી કરી શકતા. એની માટે તમારે સૌથી પહેલાં કરવાનું શું હોય છે, તમારે રોજ ડેલી વિડીયો અપલોડ કરવાના હોય છે. જો તમે ડેલી કે મહિને કે અઠવાડિયે જ્યારે પણ તમે વિડીયો અપલોડ કરો છો એ પછી તમારી ચેનલ ઉપર 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થાય છે અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય છે. ઠીક છે મિત્રો, એ પછી તમારે યુટ્યુબ ચેનલે મોનિટાઇઝેશન માટે અપ્લાય કરવાનું હોય છે. તમારે ગૂગલ એડસન્સ એકાઉન્ટ બનાવવાનું હોય છે અને એકાઉન્ટ બનાવીને તમે ઠીક છે મિત્રો મોનિટાઇઝેશન માટે અપ્લાય કરો છો અને પછી તમારી યુટ્યુબ ચેનલ મોનિટાઇઝેશન થાય છે. મોનિટાઇઝેશન થઈ ગયા પછી મિત્રો તમારે આગળ ઠીક છે મિત્રો બેંક એકાઉન્ટ એડ કરવાનું ઓપ્શન આવે છે. આગળ તમે કોઈ પણ SBI, બેંક ઓફ બરોડા અથવા કોઈ પણ બેંક એકાઉન્ટ એડ કરી શકો છો. બેંક એકાઉન્ટ એડ કરવા માટે તમારે ઘણી બધી ડિટેલ માંગે છે, જેમ કે તમારે બેંક એકાઉન્ટમાં તમારું નામ હોય એ પ્રમાણે નામ, બેંક એકાઉન્ટનો નંબર, IFSC કોડ સાથે ને સાથે ખાસ કરીને બેંકનો સ્વિફ્ટ કોડ. ઠીક છે, બેંકનો સ્વિફ્ટ કોડ કઈ રીતે મેળવો તે તમે તમારી જે પણ બેંકની બ્રાન્ચ હોય આગળ જઈને ઠીક છે તમે તમારા મેનેજરને કહેશો તો તમને સ્વિફ્ટ કોડ આપી દેશે. એ પછી તમારે બધી ડિટેલ ગૂગલ એડસન્સમાં નાખવાની હોય છે, બેંક ડિટેલ. ઠીક છે, એ પછી પૈસા તમારા બેંક એકાઉન્ટમાં આવે છે. પણ સૌથી પહેલાં તો તમારે તમારી યુટ્યુબ ચેનલ મોનિટાઇઝેશન કરવી પડે છે. એ પહેલાં તમે જો એક નવી યુટ્યુબ ચેનલ બનાવી હોય ઠીક છે તો તમે શરૂઆતથી બેંક એકાઉન્ટ એડ નથી કરી શકતા. છતાં પણ તમારી યુટ્યુબના રિલેટેડ કોઈ પણ સવાલ હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારું ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલું છે, ત્યાં મને ફોલો કરીને મેસેજ કરી દેજો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. યુટ્યુબના રિલેટેડ તમારો કોઈ પણ સવાલ હોય તો હું તમને જરૂર મદદ કરીશ. તો આપણે મળશું એક આવા જોરદાર નવા વિડીયોમાં.